ઘર પરિવારમાં જો કોઈ અભિમાની થઈ જાય તો સંબંધમાં ખટાશ આવી જાય છે. અભિમાન અને અહંકારથી બચીને સંબંધોને સન્માન આપશો તો જ પરિવારમાં સુખ શાંતિ રહેશે. મિત્રો, આજકાલના આ ભાગદોડ ભરી જિંદગીમાં રામાયણનો એક નાનકડો એવો પ્રસંગ આપણને ઘણું બધું શીખવી જાય છે. આપણે સૌ જાણીએ છીએ, રામાયણમાં હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવી હતી. તે સમયે શ્રીરામે સુગ્રીવને પૂછ્યું, હું જાણવા ઈચ્છું છું કે તમે આ જંગલમાં કેમ રહો છો? તમને કોઈ વાતની તકલીફ છે? સુગ્રીવે કહ્યું, મારા મોટાભાઈનું નામ બાલી છે. તે મને મારી નાખવા માટે શોધી રહ્યો છે. તેને ઋષિનું શ્રાપ છે, એટલે આ પર્વત પર નહીં આવી શકે. હું ડરીને અહીં છુપાયેલો છું. શ્રી રામે પૂછ્યું, તમારો સગ્ગો ભાઈ તમને મારવા ઈચ્છે છે? સુગ્રીવે કહ્યું, હા, એક સમયે અમારા બંને ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ હતો. એક દિવસે અમારા રાજ્યમાં એક રાક્ષસ આવ્યો. મારો ભાઈ બાલી ઘણો બળવાન છે અને અહંકારી છે. આથી તે દાનવને મારવા ગયો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. બંને લડતા લડતા એક ગુફામાં ચાલ્યા ગયા. બાલીએ મને કહ્યું હતું કે તું આ ગુફાની બહાર જ રહેજે, હું આ દાનવને મારીને આવું છું. પરંતુ ઘણા સમય સુધી બાલી બહાર ન આવ્યો. એક દિવસે ગુફામાંથી રક્તની ધાર બહાર આવી રહી હતી. હું ડરી ગયો. મને લાગ્યું કે બાલી મરી ગયો હશે. મેં એક મોટો પથ્થર ગુફાના દ્વાર પર મૂક્યો અને રાજ્યમાં પરત આવી ગયો. રાજા બાલી વગર મને રાજ્યના મંત્રીઓએ રાજા બનાવી દીધો. થોડા સમય પછી બાલી પરત આવી ગયો. મને રાજા બનેલો જોઈને તે ખૂબ ગુસ્સે થયો. મારી કોઈ ભૂલ ન હોવા છતાં તેણે મને ખૂબ માર્યો. પ્રભુ શ્રી રામે વિચાર્યું કે બંનેની થોડી થોડી ભૂલ છે. બાલીએ આ જાણવાનો પ્રયત્ન કર્યો કે સુગ્રીવને રાજા કોણે બનાવ્યો અને કેમ બનાવ્યો. બીજી બાજુ સુગ્રીવે ગુફામાંથી રક્તની ધાર વહી રહી હતી ત્યારે તેને જાણ્યું નહીં કે આ રક્ત કોનું છે. રાક્ષસનું રક્ત હતું અને તે ભાઈનું સમજી લીધું. પ્રભુ શ્રી રામે સુગ્રીવને કહ્યું કે પરિવાર તેના સદસ્યોનું રક્ત ઓળખતા નથી, તેના લીધે જ સંબંધ બગડે છે. અભિમાનના લીધે એકબીજાને સમજી શકતા નથી. નિર્ણયમાં બાલી ચૂકી ગયો અને રક્તની ઓળખમાં સુગ્રીવે ભૂલ કરી. આ બંને વાતને લીધે બાલી અને સુગ્રીવ વચ્ચે લડાઈ થઈ ગઈ. મિત્રો, જ્યારે સંબંધ નિભાવવું મુશ્કેલ થઈ જાય ત્યારે તે ઘટના પાછળની હકીકત જાણવી જોઈએ. માત્ર જોઈને કોઈ નિર્ણય ના લેવો. પરિવારમાં અભિમાન કે અહંકાર હશે તો સંબંધ નિભાવવો મુશ્કેલ બની જશે. તમને જો અમારી આ સ્ટોરી ગમી હોય તો આવી જ બીજી સ્ટોરીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.